તો ગાઈસ જય ગણેશ. આજે અમે આવ્યા છે કેયુરભાઈના વર્કશોપ પર, જેના 5 વર્ષ ઓલરેડી પૂર્ણ થઈ ગયા છે. આ છઠ્ઠું વર્ષ છે. તો ચાલો આપણે કરીએ એમની સાથે થોડી વાતચીત. સો કેયુરભાઈ, જય ગણેશ. જય ગણેશ. સો કેયુરભાઈ, જેમ કે આપણે 2026ની તો તૈયારી ખૂબ સરસ છે. તો તમે કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો? મેં 6 વર્ષથી આ ફિલ્ડમાં છું. એમ તો 10 વર્ષથી છું, અને આ ગણેશ આઇડોલમાં 5 વર્ષથી આપણું પોતાનું કરીએ છે. આ છઠ્ઠું વર્ષ આપણું થશે. એટલે 2026માં તમારે વર્કશોપ તો ખૂબ સરસ છે, અને પહેલા કરતા બી ખૂબ મોટું રહ્યું. તો આપણે જે તમે પહેલા વર્ષે ચાલુ કર્યું, રાઈટ? તો અત્યારે અને પહેલા વર્ષમાં શું ડિફરન્સ છે કે જે પબ્લિકને ખબર પડે કે જે ફર્સ્ટ યર હતું એ કેયુરભાઈ શું હતું, અને અત્યારે 2026 છે એમાં કેયુરભાઈ શું છે? તો સ્ટાર્ટિંગમાં મેં કોવિડ પછી આપણે પોતાનું મેં કર્યું છે. એમાં ફર્સ્ટ ટાઈમ મેં માટીમાં કામ કર્યું. માટીની 1-1.5 ફૂટની મૂર્તિ. ને ક્લે વર્કમાં મને થોડુંક લાગ્યું કે થોડુંક કામ સારું છે, તો મેં માટીમાં આવી ગયો. ને એના પછી કોવિડ પછી 21 પછી મેં 22માં પછી મેં પીઓપીમાં હાથ નાખ્યો. અને પીઓપીમાં સ્ટાર્ટિંગમાં મને 4 ઓર્ડર હતા. 4 મૂર્તિ મેં બનાવી. ને 4 મૂર્તિ બી બનાવીને જોડે માટીની બી 10 જેવી બનાવેલી. અને એના પછી 22માં જ્યારે મોટું કામ થયું ત્યારે મારી જોડે 15 ઓર્ડર હતા. એટલે એમ જોવા જઈએ તો આપણી જોડે 2022 મોટા ઓર્ડર અને ગોધરાના ઓર્ડર્સ આપણી જોડે ચાલુ થઈ ગયા હતા. 2022માંથી તમે સ્ટાર્ટ કર્યું એ વખતે આપણી જોડે કેટલા મંડળ હતા ગોધરાના કે જે હજી બી આપણી જોડે જોડાયેલા છે? જે ગોધરામાં 2 મંડળ હતા ને લુણાવાડાના 2 મંડળ હતા. એમાંથી ગોધરાના એક આપણી જોડે જોડાયેલું છે, એ ભોયવાડાનું છે. ને બીજું છે એ મંડળ આપણી જોડે જોડાયેલું જ છે, આપણા સપોર્ટમાં જ છે, પણ એ લોકોએ થોડુંક આ વખતે યુનિક કર્યું છે. એના માટે હમણાં થોડુંક કમ્ફર્ટેબલ નહીં આપણે મોટા કામ માટે. તો એ લોકોને આ વખતે કંઈ યુનિક કરવું છે, તો બીજે ઓર્ડર છે એ લોકોનો. ને બીજા જે 2 ઓર્ડર છે આપણે, એ આપણી જોડે જ છે. કોઈ ચેલેન્જીસ આવે કે જે 2022માં કર્યું હોય કે 23માં છે? જેમ કે વર્કશોપ જોઈ શકીએ તો દર વર્ષે વર્કશોપની જગ્યા અલગ અલગ હોય છે, તો એની અંદર શું છે કે મેનેજમેન્ટ બધું કરવું એક હાથે પોસિબલ નહીં. તો મારા હિસાબે મેં જગ્યા ખોરતો હોઉં છું. આપણને અમુક જગ્યા સારી મળે ના મળે. મંડપનું પંડાલનું જોવા જઈએ તો આપણને સારું મળે ના મળે. કેમ કે આપણું સિઝન જે આવે છે ગણપતિની, એ આપણે ચોમાસામાં આવે છે. એટલે આ બધું આપણે થોડુંક વિચારીને ચાલવું પડે છે કે જગ્યા આપણને પાણીનો કોઈ પ્રોબ્લેમ ના આવે. પંડાલ એવું બાંધીએ કે આપણને ચાલુમાં કોઈ મૂર્તિને ડેમેજ ના થાય કે કંઈ હવા પાણીથી કંઈ પ્રોબ્લેમ ના આવે. ને આ બધા બહુ ચેલેન્જિંગ આવે છે. આમાં એવું હોય છે કે દાદાની દયા હોય છે આપણા પર, એટલે કોઈ નુકસાન નહીં થતું. જેમ કે 2023 તમે ત્યાં વર્કશોપ લીધો હતો બામરોલી પર, તો ત્યાં વરસાદની લીધે ખૂબ મૂર્તિઓને ડેમેજ થયું હતું. ત્યાં હવે સ્ટાર્ટિંગમાં જ્યારે વાતાવરણ શાંત હતું ત્યારે મને લાગ્યું કે અહીં મૂર્તિ બની જશે. પણ જેમ જેમ સિઝન આવવા નજીક આવ્યું, ક્રેઝ વધ્યો, પબ્લિકસિટી બી બહુ થતેલી. પછી વાતાવરણના હિસાબે ચોમાસામાં પાણીનું બી બહુ નિકાલ કોઈ હતો નહીં, એટલે પાણીએ બી બહુ નુકસાન કર્યું. ને ત્યાં મને એક વસ્તુ શીખવા મળી કે વાતાવરણથી આપણે સેફ્ટી રાખવી જરૂરી છે ફર્સ્ટ. કોઈ બી એના પંડાલ પછી બાંધીએ આપણે પહેલા વાતાવરણ દેખવું પડે. ને બીજું કે આગળનું થોડુંક વિચારીને હવે મેં ચાલુ છું. કેમ કે એ વખતે પંડાલ જ્યારે આપણો હતો ત્યારે એમાં પ્રોબ્લેમ બહુ આવેલી. ચાલુમાં પ્લાસ્ટિક ફાટી ગયા, પાણી અંદર આવ્યું, મૂર્તિ પલળી, ફિનિશિંગમાં બી થોડો પ્રોબ્લેમ થયો. ને ત્યારે બહુ ચેલેન્જિંગ આવ્યા. લાઇટમાં બી પ્રોબ્લેમ થયું. લાઇટનું ચાલુમાં લાઈટ જતી રહે, આપણે જનરેટર મેકાવવું પડે પર્સનલ રીતે. ફાઈનાન્શિયલી પ્રોબ્લેમ બી બહુ આવી પૈસા માટે. પણ દાદાની દયા છે કે જેમ તેમ કરીને આપણે સિઝન કાઢી છે. એમાં 19-20 બી થયું છે કામમાં. એટલે એ બધું ઇમ્પ્રુવમેન્ટ હાયર છે. જેમ કે 2024માં તમારી પાસે શ્રી ગ્રુપની એક મૂર્તિ હતી, સરકાર કરીને. એની અંદર મેં જોયું હતું ફર્સ્ટ થી લાસ્ટ સુધી,
કે એનો આખો ફેસ નવો ક્રિએટ કર્યો. ફેસ તમે એવરી યર કંઈક હા. યુનિક કરતા હો છો, રાઈટ? એનો ફેસ નવો ક્રિએટ કર્યો તો આપણે. પછી એમાં બી આપણને બહુ ચેલેન્જીસ આવ્યા. બહુ એ જ સેમ મૂર્તિ આપણે દાહોદની બનાવી હતી, રાઈટ? તો એ દાહોદની મૂર્તિમાં બી બહુ ચેલેન્જીસ આવ્યા. શ્રી ગ્રુપની તો ગોધરાની હતી, રાઈટ? એમાં તો આપણું આમ નીકળી ગયું એમ કે એ મૂર્તિ લાઈક તમારી બેસ્ટ મૂર્તિ હતી એમ. આમાં શું છે કે જે આપણે ગોધરાની બનાવી ને એમાં બી બહુ ચેલેન્જિંગ આવ્યા છે, પણ દાદાએ સાથ આપ્યો છે. કેમ કે મંડળવાળાની ભક્તિ ને આપણી ભક્તિ ભેગી થઈને દાદાને કઈ લાગ્યું કે આમાં કઈ દાદાએ કઈ સાથ આપ્યો કે છે ને ડિવાઇન ઉર્જા, ડિવાઇન દિવ્ય એ ઉર્જા લાવીને મૂર્તિને સક્ષમ કરીને સાથ આપ્યો એટલો. બાકી જે બહારની મેં બનાવેલી દાહોદની એમાં હતું એવું કે મૂર્તિ જયારે અહીંથી દાહોદ પહોંચી ગયેલી, પણ આમાં શું છે કે આપણે ટ્રોલીનું ધ્યાન રાખવું પડે હતું. હાઈટેક મૂર્તિ હોય ને એટલે સેફટી પહેલા રાખવાની કે મૂર્તિને આજે આપણે ચકેડાવાળી સિસ્ટમ છે એમાં આપણે બહુ એને ગુમાવવું નહીં ને જેમ બને એમ ખાડા ટેકરા બી ધ્યાન રાખવું. આપણે એમાં કોઈ લાપરવાહી એમાં કોઈ આપણે રિસ્ક એ ના લેવાય. કેમ કે એ વસ્તુ રિસ્ક લીધું એટલે સમજી લો કે એ મૂર્તિને પ્રોબ્લેમ થવાનો. અને ત્યાં મૂર્તિ ડેમેજ થયેલી, મેં જઈને ડેમેજ બી બધું સુધાર્યું. રાતોરાત ડેમેજ થયું હતું. ને પછી એમાં જેટલો મૂર્તિકારનો સપોર્ટ હોય છે એટલો મંડળવાળાનો સપોર્ટ જરૂરી છે, રાઈટ? કે આ કોઈ આ સિચ્યુએશન થાય તો મંડળવાળા મૂર્તિકારને સમજી શકે, મૂર્તિકાર મંડળવાળાને સમજી શકે. અને એ સમયે મને દાહોદની પબ્લિકે સપોર્ટ કર્યો ને એક આપણને છે ને એક કોન્ફિડન્સ આપ્યો કે આ તમે બીજી વાર બનાવી શકશો. કેમ કે જે આ વસ્તુ બનેલી ને એ સમજો કે દાદાની ઈચ્છા નથી, એ વસ્તુ આપણે જવા દીધી. પણ પછી જે મંડળ છે, દાહોદની પબ્લિક છે, જ્યારે એ પબ્લિકને દેખવા માટે મૂર્તિ એ પબ્લિક છે ને જ્યારે ત્યાં ભેગી થયેલી ને તો એ લોકોને એક જ હતું કે મૂર્તિ આવે અમે દેખીએ. પણ રસ્તામાં મૂર્તિને ડેમેજ થયું એટલે થોડુંક પબ્લિકને બી લાગ્યું કે ના મહેનત કરેલી ને થોડુંક થયું છે એટલે કઈ હશે, દાદાની ઈચ્છા નથી. પણ એ લોકો એટલું આપણને કોન્ફિડન્સ આપ્યો કે તમે આ વસ્તુ બીજી વાર બનાવી શકશો. તો અમે રાતોરાત કાસ્ટિંગ ને બધું આપણે બોડીના સ્પેર પાર્ટ છે, પછી આ જે આપણું સામાન છે બધું તૈયારી કરીને પછી રાતોરાત મૂર્તિનું પાછી ઊભી કરવાનું આપણે રિસ્ક લીધું ને મૂર્તિ થઈ ગઈ ઊભી. પણ આપણને જોઈએ છે કે કલરમાં તમને બહુ ચેલેન્જીસ આવે. હા, કલરમાં તો આ યર એનું ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતનું છે? હવે કલરમાં કેવું છે કે અમુક મંડળ આપણે મુંબઈ ટાઈપ માંગે છે, અમુક મંડળ વડોદરા ટાઈપ માંગે છે. આમાં હોય છે એવું કે આપણે શાઇનિંગ કલર જે પબ્લિક માંગે છે ને એ લોકોને આપણે મેટ ઓઇલ પેન્ટ ફિનિશ રાખ્યું છે. ને જે આપણે ગોધરાની પબ્લિક, આપણે જે ગોધરાના મંડળો છે ને એ લોકોને મેટ જોઈએ છે, વોટર મેટ. તો આપણે બે ક્વોલિટી રાખી છે, ઓઇલ પેન્ટ મેટ, વોટર મેટ બે રાખ્યું છે. જે મંડળની ચોઈસ એ પ્રમાણે. હા, તમારે કોની જોડે થયા અને એ થયું કે હું મૂર્તિ બનાવું? સ્ટાર્ટિંગમાં તો આપણું કોઈ મૂર્તિનું કોઈ હતું નહીં ઇન્ટરેસ્ટ. પણ સ્ટાર્ટિંગથી આપણને ભક્તિ દાદાની હતી ને ઘરે આપણે ડેકોરેશનનું બધું ઇન્ટરેસ્ટ હતો, નાનું મોટું કરતેલા. ને નાનપણથી તો ડ્રોઈંગ જ કરતેલો મેં. પણ ડ્રોઈંગમાંથી પછી મેં કીધું કે આપણા ગોધરા હિસાબે જોવા જઈએ તો ડ્રોઈંગ એકલું ના કામ લાગે. એમાં આપણે થોડુંક અપડેટ આપવું પડે. પછી મેં ફર્સ્ટ ટાઈમ મેં દેખ્યું તો મુંબઈમાં વિજય ખાતું આપણે ચિંચપોકલી ચિંતામણી. એ મારું પહેલું જે જોવા જઈએ છે ને ફેસ, આપણે ગણેશજીનું ફેસ જે આપણને જોવા મળે છે કે આ જ દાદા છે. મેં ત્યાંથી મેં કીધું કે આમાં કંઈ કરવું છે એમ. તો ફર્સ્ટ ટાઈમ તો મેં સિમેન્ટમાં કામ કર્યું છે મૂર્તિમાં. પણ સિમેન્ટમાં કેવું હતું કે આપણને થોડુંક હાર્ડ વર્ક હતું. એ આપણા કામનું એમ તો એમાં શું છે કે કામ તો કરાય પણ આપણને બહુ તકલીફ પડે છે એમાં. પછી મેં કીધું કે મારે સિમેન્ટનું નહીં કરવું. પછી મેં પીઓપીમાં આવ્યો. ને પીઓપીમાં કેવું છે કે મને ઇન્ટરેસ્ટ થોડોક વધ્યો. ને આપણને દાદાની ભક્તિ છે એટલે હવે એક એમ બનાવી દીધો કે હવે આના પર જ કામ કરશું. આપણે કેવુરભાઈ જેમ કહીએ કે દરેકના એક ગુરુ હોય, એક ઇન્સ્પિરેશન હોય, આપણે એમનાથી શીખતા આવીએ. તો તમારા માટે એ કોણ છે? ગુરુ તો એમ તો બહુ છે મારા, પણ આમાં શું છે કે એ ગુરુને મેં મળ્યો નહીં, પણ એમનું કામ જોઈને મેં શીખ્યો છું.
જેમ કે મુંબઈમાં છે વિજય ખાતુસર છે, કુણાલ પાટીલ, સિદ્ધેશ ડિગોલે છે. ને ફર્સ્ટ ટાઈમ મેં કામ દેખ્યું તો વિજય ખાતુસર ને એના પછી કુણાલ પાટીલ. પણ મને જે બેસ્ટ લાગ્યું ને કુણાલ પાટીલ. ને એમનું પોડકાસ્ટ બી મેં સાંભળ્યા છે. એમનું જે કેવું છે ને એ વસ્તુ બી છે કઈ એમનામાં બી, ને એમને બી કઈ યુનિક જ બનાવે છે. મારે બી એમ કઈ યુનિક જ કરવું છે. કઈક થિંકિંગ જ અલગ. હા, થિંકિંગ કઈ અલગ હોય છે કે આપણા જે આપણે એક્સપેક્ટ કરી શકીએ કે 2027 26 હજી રનિંગ છે. ઇફ કોઈ મંડળ એવું આવે છે આપણી જોડે કે તમારી થિંકિંગ થી મૂર્તિ બનાવો, રાઈટ? તો એ વસ્તુમાં શું કોન્સેપ્ટ તમે વિચારી શકો? જો મારી જોડે હમણાં એક કોન્સેપ્ટ પડ્યો છે. આપણે કોઈ સસ્પેન્ડ નહીં, ડિક્લેર જ કરું છું. મારી જોડે વિશ્વકર્મા ભગવાનમાં છે, પણ એ થીમ મેં ડ્રોઈંગ કરીને રાખી છે. મને લાગશે કે 2027 આપણને બજેટમાં પડે છે કે કોઈ એગ્રી થયું છે ને આપણા પર ભરોસો છે કે કરી શકશે, તો એ વસ્તુ મારે 2027 કરવી છે. ને બીજું કે બેલેન્સિંગ નું કામ મારે એકવાર કરવું છે. જે અરુણદત્તે સર અત્યારે ગોધરામાં 2026 કરી રહ્યા છે, એ રીતનું આપણે કઈક પ્લાનિંગ છે. મતલબ કે તમારું બધા જોડેથી કઈક યુનિક સ્કિલ્સ જે બી હોય એ તમે ડેવલપ કરો છો, માંથી શીખો છો કંઈક નવું એવરી યર. તો 2024 પછી આઈ થિંક 25 તમારો ગેપ હતો, રાઈટ? તો એ 24 અને આ 26 એમાં શું ફરક હશે કે જે બધા જોવા આમ કંઈક અલગ જ મળશે? એમાં શું છે કે 2025 પછી છે ને મેં કોઈ બી કામ નહીં લીધું. મતલબ આખું વર્ષ મેં ઘરે રહ્યો છું, પણ ઘરે રહીને જે વસ્તુ મેં શીખી છે, જે મેં નોલેજ લીધું છે, એ વસ્તુ આપણે જોવા મળશે આ વખતે ગણપતિમાં. શું છે કે આમાં યુનિક, બધા કઈ યુનિક માગે છે. મને બહુ જણા નેગેટિવ બી નાખે છે કે તું સ્પેસ થોડુંક ટાઈમ લઈ લે, 5 વર્ષ લઈ લે, 3 વર્ષ લઈ લે, પછી ચાલુ કર. પણ આમાં એવું છે કે આપણે પોતાની સેલ્ફ ઇમ્પ્રુવ કરવી પડે કે આપણે કરી શકશું. ને એ વસ્તુ મેં 1 વર્ષનો ગેપ લઈને મેં શીખ્યો છું. હવે એ વસ્તુ એ જે આપણે જે બી શીખ્યો છું મેં, એ વસ્તુને આપણે આ 2026 બતાવવાની છે પબ્લિકને. ભલે મારી જોડે હમણાં ઓર્ડર 10 હશે, પણ જે 10 મૂર્તિમાં મારે જે ડિટેલ વાઇઝ કામ કરવાનું છે ને, એ આપણા નેક્સ્ટ ટાઈમ માટે જરૂરી છે. એટલે મારે આ વખતે કઈ યુનિક કરવું જ પડશે. ઓર્ડર આ વખતે ઓછા જ આપી જોડે કે આપણે ઓછા લીધા છે? આપણે ઓર્ડરમાં તો જોવા જઈએ તો અત્યારે 30 ઉપર નીકળી ગયા છે, પણ આપણને ના કહેવાનું બી સારું ના લાગે, પણ હવે કેવું પડે કેમ કે આપણી જોડે સ્ટાફ ના હોય, આપણે જગ્યાનું મેનેજમેન્ટ બધું એક હાથે ના થાય, પોસિબલ નથી. પહેલા કરી લીધું છે ત્યારે પ્રોબ્લેમ બહુ આવી છે. એના પછી થોડુંક 1 વર્ષ જે ગેપ રાખ્યો મેં, એમાં બહુ બધું વિચાર્યું. બહુ જણાએ મને આપણને કીધું છે કે નેગેટિવ બી વાત નાખી છે કે ના કરીશ, આમાં કઈ તારે થોડો ટાઈમ લઈ લે. અમુક જણાએ પોઝિટિવ બી કીધું છે કે તું કામ કર, ડિટેલ વાઇઝ શીખ. એમાં બહુ જણા એવા છે કે આપણને મોટિવેટ કર્યું છે ને કીધું છે એ લોકોએ કે તું શીખ. એના માટે મેં 1 વર્ષ ગેપ રાખી. ને એમાં જે મેં વસ્તુ શીખ્યો છું ને, એ સમય કે કારીગર જે છે એ વાતોથી નહીં, કોઈના બોલવા પરથી નહીં શીખતો, એ એના દિમાગથી શીખે છે. અને મેં જે દિમાગમાં જે આ વર્ષમાં જે શીખ્યો છું ને, એ આ વર્ષે મેં બતાવીશ. ને જે બી કે છે ને ડિટેલિંગ જે જોઈએ છે, આંગળી છે, પછી બોડી લેંગ્વેજમાં છે, ફેસમાં છે, કે જે ફેસ સ્માઇલી જોઈએ છે, એ બધું આપણે આપવાનું છે. ને મારાથી થાય એટલું મેં બેસ્ટ જ કરીશ. અને આંખોમાં જોયું છે કે આંખોમાં તમે વધારે મહેનત કરતા? હા, આંખોનું બી મારે આંખોમાં એવું છે કે આ વખતે મેં આંખોનું બી થોડુંક અપડેટ આપ્યું છે. પણ એમાં એવું છે કે આંખોનું તો મારું જ કામ છે. દરેક મંડળ વાળા મારી જોડે જ દોરાવડાવે છે, કેમ કે આંખોનું કોઈને આપાતું નથી કામ. ભલે ફિનિશિંગ નું કહેવાય ને આંખો એટલે જેનાથી આખી મૂર્તિ ઉઠાવો. હા, એટલે આઈસ વસ્તુ એવી છે ને કે લાસ્ટમાં
આપણી જે મહેનત મૂર્તિનું જે મહેનત છે ને એનું ક્રેડિટ લે છે આઈસ. એટલે દાદાની આઈસ બને ને એટલે ત્યારે કારીગરની ક્રેડિટ થાય છે કે વસ્તુ બની છે. એટલે આઈસમાં બી મેં અપડેટ આપ્યું છે, એ આપણે જોવા મળશે આપણને. ને કલરમાં બી આપ્યું છે. ઇમ્પ્રુવમેન્ટ આ વખતે 2026માં કંઈક અલગ લેવલનું છે કે જે 2024 અત્યાર સુધીનું જે રહ્યું એ બધું પતી ગયું. આમાં શું છે કે જે સ્ટાર્ટિંગ એક સમજો કે મૂર્તિકાર છે, ગણપતિની લાઈનમાં એક વસ્તુ એવી છે ને કે આ એક ગેમ જેવું છે. એમાં તમે સોલો ઇન્ડિપેન્ડન્ટ થઈને આવવું પડે છે. એમાં કોઈ આપણને સાથ નહીં આપતું કે આપણે તઈ હારશું તો આપણને કોઈ ઉઠાવવા નહીં આવે. એમ મેં રિસ્ક લીધો છે સ્ટાર્ટિંગથી. મેં ઠોકર બહુ ખાધી છે, પણ આમાં કેવું છે કે દાદાજી કહે છે ને કે કરો, તમે બેઠો છો. આપણે જોઈએ તો દાદાના ભરોસે એક તમારો ભાવ મૂર્તિ બનાવવાનો, તમારી મહેનત અને દાદાનો ભરોસો, મંડળ વાળાનો ભરોસો, એનાથી આપણે આગળ વધ્યા. હાર્ડ વર્ક તો છે, બીજું કે દાદા પર ભરોસો. સ્ટાર્ટિંગમાં બહુ પ્રોબ્લેમ આવી. કોઈ દિવસ એવું થયું છે કે મંડળ વાળાએ અત્યારે ઓર્ડર આપ્યો, રાઈટ, કંઈક કેન્સલ થયો હોય યા કોઈક રીતે ના બન્યું હોય કે આપણને આપવામાં ડિલે થયું હોય, વસ્તુ ડિલિવરી કરવામાં ડિલે થયું છે ને ઇસ્યુ બી આવે છે નાના મોટા ફિનિશિંગમાં બી. પણ આમાં એક વસ્તુ શું છે કે આપણે જે મેં કહું છું ને કે આ લાઈન એક ગેમ જેવી છે, એમાં આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈને આવવું પડે છે. આમાં આપણે એક વસ્તુ વિચારે કે લાઈનથી આપણે ચાલતા હોય છે કે સમજો કે આજે બોડીનું ઊભું કરવાનું છે, પછી એના પછી ફિનિશિંગનું આવે છે. એ તો પ્રોસેસ ચાલતું રહે છે. જેમ કે સ્ટાર્ટિંગથી મેં ક્લેથી ચાલુ કરું છું, એના પર મોલ્ડિંગ થાય છે, ફાઈબર ડાય થાય છે, પછી અંદરથી કાસ્ટિંગથી ફિટિંગથી ફિનિશિંગથી ઘસાય કામ, પછી જ્વેલરીનું થાય છે, પછી કલર બલરનું છે. એમાં શું છે કે આપણે ટીમ લઈને ચાલતા હોય છે. પણ ચાલુમાં કોઈ ટીમ આપણને સમજો કે કોઈ આપણને સમજો કે ચાલુમાં કોઈ આપણને છટકી જાય માણસ, તો બી આપણને પ્રોબ્લેમ પડી શકે છે. એટલે આમાં શું છે કે માણસને આપણે લઈને ચાલવું પડે છે. કોઈના ભરોસે નથી, આ કોઈના ભરોસે કામ થયું નહીં. ચેલેન્જીસ બહુ આવ્યા છે ને. મને આમાં શું છે કે એક વસ્તુ છે, મેં જાતે ઓનર છું એટલે કબૂલવું આપણે પડે છે. ભલે આપણને માણસ રીતે એઝ અ ઓનર તમારે રિસ્પોન્સિબિલિટી લેવી પડતી હોય. એટલે મેં કબૂલ્યું છે. કોઈ બી મંડળને મેં એવું નહીં કીધું કે કારણ કે કોઈ બી 100 માણસ આપણી જોડે કામ કરતા હોય પણ નામ એમનું નહીં આવશે, નામ ઓનર નું આવશે કે કેવનો વર્કશોપ, રાઈટ. કઈ બી થયું હોય ઇનડાયરેક્ટલી હું બી તમારી જોડે કામ કરતો હોઉં, રાઈટ, તો નામ મારું નહીં આવશે. મેં બી કંઈક ગલતી કરી હોય કે કંઈક મૂર્તિ બનાવવામાં મારાથી ઉપર નીચે થયું હોય, કલર મારવામાં મારાથી ઉપર નીચે થયું હોય, રાઈટ, કે જેમાં હું બી નથી સુધારી શકવાનો એ વસ્તુ. ઇફ આપણે સુધારવા જઈએ તે વસ્તુ ઓર બગડી જાય. એના લીધે આપણે રહેવા દીધું હોય. એમાં નામ સ્પેસિફિક ઓનરનું ખરાબ, એને જે મૂર્તિકાર હોય. એ વર્ષે બી મારે કેવું છે કે 2023 પછી મારે બહુ જણાએ મેં કોઈ આપણને બોલ્યું નહીં, પણ ફેસ ટુ ફેસ કોઈ વાત નહીં કરી. પણ માર્કેટમાં એવી વાત ચાલતી કે કામમાં ડિલે થાય છે, કામમાં ઇસ્યુ છે, પ્રોબ્લેમ છે. પણ આમાં એક વસ્તુ મેં કહેવા માંગુ છું કે તમે એક મૂર્તિ, મેં જાતે એક મૂર્તિ મારા, જેમ કે આપણા મુંબઈમાં રાજા બનાવી છે આકાશ તીર્મલ, એમ મારા રીતે મેં એક મૂર્તિ બનાવવા જઈશ ને તો આ બધા ઇસ્યુ નીકળી જશે. આમાં એવું છે કે 10 મૂર્તિના ઓર્ડર લઉં તો મેં એક મૂર્તિનું કામ કરવા બેસું ને ડિટેલિંગ વાઇઝ, તો 10 મૂર્તિનું કામમાં મારે બહુ ટાઈમ લાગી જાય ને. એ મારા એકલાનું કામ, ફિનિશિંગથી માંડીને કલરથી બધું મારું એકલાનું કામ ને. એમાં આપણે પહોંચી ન વળાય એકલા હાથે. લિમિટેડ એના માટે આપણે ડિલિવર કરી શકીએ. આપણે ડિલિવર કરવા માંગીએ છીએ એકચ્યુઅલ. આમ જે મૂર્તિકારની એક પહેચાન હોય કે ના આ વસ્તુ આની પહેચાન છે, રાઈટ. તે વસ્તુ જેમ કે આયર જે આકાશ તીર્મલે જે મુંબઈ રાજાની મૂર્તિ બનાવી, રાઈટ, એની ફર્સ્ટ ઇમ્પ્રેશન હતી. ટૂંકમાં એને બધું એનું ત્યાં આપી દીધું 100%. તો એ એની એક પહેચાન છે. તો એવી તમારી શું એવી એક પહેચાન છે કે જે આપણે
જણાવી શકીએ? આમાં પહેચાન માટે તો થોડોક ટાઈમ લાગશે, પણ કામ દેખાશે. ને જે આ વર્ષે જે પહેચાન થવાની છે ને, એ એટલી ગેરંટીથી મેં કહું છું કે આપણે ઓવર કોન્ફિડન્સ બી નહીં કામને લઈને. અને આપણે જે મહેનતથી કામ કરીએ છીએ, તો જેટલા બી કામના મારા એરર છે, ઇસ્યુ છે, એ બધા આ વખતે નહીં જોવા મળે. કામ એટલું મેં ઇમ્પ્રુવ અંદર એટલું મેં અપડેટ આપ્યું છે ને કે મને લાગશે ને કે મૂર્તિમાં ભૂલ છે તો એને હટાવી દઈશું. ભલે ટાઈમ થોડોક લાગશે. મંડળવાળાને બી આપણે પહેલાથી વાત કરી લીધી છે કે ટાઈમ થોડોક લાગશે તો મને કામ મળશે. ને બીજી વસ્તુ કે પ્રેશર અમને જોઈએ નહીં. પ્રેશરના લીધે માણસ બી થોડોક મેન્ટલી થોડુંક આપણને મળે છે, ટોર્ચર મળે છે એનાથી બી. એટલે મેં પહેલાથી ચોખવટ કરેલી છે કે તમને કામ મળશે, તમે થોડીક રાહ જુઓ. ને બીજી વસ્તુ એક કહેવા માંગુ છું કે તમને કંઈ યુનિક કામ જોઈતું હોય તો તમે લાસ્ટના 2 મહિના છે, 3 મહિના છે ત્યારે ના આવો. તમે જાન્યુઆરીથી તમારી થીમ શું છે, તમારે શું થ્રુથી કામ કરવું છે, શું રાખવું છે, એ મને કહો તો મેં મારા હિસાબે સેટ કરું. આમાં એવું હોય છે કે આપણે કંઈ ફરમાં લઈને મૂર્તિ નહીં બનાવી દેતા. આના પાછળ બહુ પ્રોસેસ હોય છે. ક્લે વર્ક છે, ડાઈનું છે કામ, પછી એનામાંથી પાછું પીસ કાઢવાનું હોય છે, પછી આપણા રીતે બધું ઉપર આમાં શું છે, કસ્ટમાઇઝ કામ કરવામાં ટાઈમ લાગે છે. અને પબ્લિક કસ્ટમાઇઝ જે વર્ક છે ને એ ઓછા ટાઈમમાં માંગે છે. એ પોસિબલ નથી. અને આ વર્ષે મેં એ એરર્સ જોવા જઈએ તો મંડળવાળાની બી એમાં ભૂલ છે કે રાઈટ કે 3-4 મંથના ડ્યુરેશનમાં આપણને મૂર્તિ આપવાની એ રીતનું વર્ક એક્સપેક્ટ કરતા હોય. જેમ એ લોકો બહાર જતા હોય, મુંબઈ, વડોદરા માની લઈએ આપણે, ત્યાં એ લોકો 6-8 મહિના પહેલા જતા હોય. તો એ વસ્તુ આપણે મંડળવાળાની બી એક એરર કાઢી શકીએ, રાઈટ? આપણે આમાં શું છે કે આપણે કોઈને બોલી નહીં શકતા. હવે એમના મંડળવાળાને આપણે કહેવા જશું તો મંડળવાળાનો બી હવે કોઈની જોડે ટાઈમ હોય ના હોય. પણ આમાં એવું છે કે તમારે દર વર્ષે મંડળ ચલાવવાનું જ છે. એવું તો છે નહીં કે આપણું લાસ્ટ યર છે. તો તમે મંડળના 4 માણસ મૂર્તિ સિલેક્ટ કરો જાન્યુઆરીમાં, ને સિલેક્ટ કરીને મંડળમાં જણાવો. ને એ વસ્તુનું લઈને પાછળનું શું પ્રોસેસ છે, બેકગ્રાઉન્ડનું છે, મૂર્તિનો આપણે જ્વેલરીસનું છે કે કોઈ બી એના બોડી લેંગ્વેજમાં ચેન્જિંગ કરવું છે, એના જે ફિંગર છે છૂટા પાડવા છે, ફેસમાં સ્માઇલી લાવવું છે, પછી કાનમાં જે બી તમારે કરવું છે એ વસ્તુ પહેલાથી કહો તો અમને બી એનામાં કામ કરવાની ખબર પડે. બાકી તમે કામ જોવા જઈએ તો મેં 1 વર્ષ બ્રેક લઈને એક મૂર્તિ બી બનાવું. પણ આમાં શું છે કે એક મૂર્તિ મેં બનાવીશ ને તો મારા પાછળ જે બી મંડળ છે ને બધા છૂટી જશે મારાથી. ને આમાં એવું છે કે મંડળ છૂટ્યા તો સમજો કે મારે થોડુંક ટાઈમ પાછો આગળ ખેંચવો પડશે 1-2 વર્ષ. ને એક મૂર્તિ ચાહું મેં તો મેં બી બનાવી શકું છું, એવું છે નહીં. પણ આમાં એવું છે કે તમે જાન્યુઆરીમાં તમે આવતા હોય ને તો મેં તમને એક મૂર્તિનું કામ છે ને એવી 10 મૂર્તિમાં આપી શકું. તો મારું તો કહેવું એટલું છે કે તમે જાન્યુઆરીમાં થોડુંક જાગો, થોડોક ત્યારે ઓર્ડરનું થોડી ચર્ચા કરી લો, જે શું છે શું નહીં પ્રોસેસનું મને કહો તો એ હિસાબે અમે બેકગ્રાઉન્ડમાં કામ કરીએ. બાકી તમે લાસ્ટમાં આવીને તમે કહેશો કે આ મૂર્તિ છે બનાવવાની છે, એમ ના બને. હા યાર, આ ફેસ તમે જે બનાવી રહ્યા છો એ ક્યાંની મૂર્તિ છે? આપણે આ ફેસ છે એનું શું હતું, આ વર્ષે મોટું કામ તો મારે લેવાનું નહોતું. પણ આમાં બી કેવું છે કે મંડળવાળાએ થોડોક સપોર્ટ કર્યો છે ને કીધું છે કે કંઈ બનાવો. મારે બી આ વર્ષ મારું સમજી લો કે જે લાસ્ટ રહેશે ફેસ બનશે ને એ બી સિગ્નેચર, આપણું સિગ્નેચર ફેસ થઈ જશે. એટલે આ તમે તમારી રીતે બનાવી રહ્યા છો? હા, મારા રીતે કરું છું. ને આ જે ફેસ હશે ને હવે આ મારે ચલાવવાનું છે. કેમ કે આ ફેસ માર્કેટમાં નીકળશે ને તો લાગશે કે આપણું પહેચાન છે, સિગ્નેચર ફેસ કે છે ને એ હિસાબે. ને આ વર્ષે મારે આ કરવાનો શું છે કે આ વસ્તુ મારે આ વર્ષે કરવી જ પડશે. બાકી અત્યારે જો વડોદરા છે, મુંબઈ છે, ત્યાં સુધી ઓર્ડર ગયા છે ગોધરાના. પણ આપણે એવું નહીં કહેતા કે તમે ના આપો. પણ એક વસ્તુ છે કે તમે જે 12 વસ્તુ જે તમે માંગો છો ને એ ગોધરામાં બી મળી શકે છે. રાઈટ. પણ તમે થોડુંક સપોર્ટ, ફાઇનાન્શિયલી સપોર્ટ છે, પછી થોડુંક હવેમાં શું છે કે કોઈ બી કારીગર હોય થોડુંક પેમેન્ટ માટે થોડો પાછળ પડી શકે છે. આમાં એવું હોય છે કે આપણે
પૈસા બાબતે થોડાક કોઈ બી કારીગર હોય, મિડલ ક્લાસ કારીગર હોય ને, એટલે એના બાબતે પાછળ પડી શકે છે. બાકી એને કોઈ સપોર્ટ કરે ને તો એ વસ્તુ બી એ બતાવી શકે છે. એવરી યર લર્નિંગ્સ રહ્યા છે કે નાના મોટા કે કઈ બી હોય ઉપર નીચે આપણા લર્નિંગ્સ રહ્યા છે ને આપણે એ વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ કરી છે. નોટ કી સેમ વસ્તુ એઝ ઇટ ઇઝ રિપીટેડ થતા નથી જોઈએ એમ. મતલબ ઇમ્પ્રુવમેન્ટ છે. ને બીજું કે મેં જ્યાં 2025 નું મારે જે બ્રેક રહ્યો ને ત્યારે મેં ખાસા કારીગરને મળ્યો છું. પણ એ લોકોનો એક જ પ્રોબ્લેમ હોય છે કે એ લોકોને ફેમિલી સપોર્ટ ના હોય ને ફાઇનાન્શિયલી બી એ લોકોને કોઈ સપોર્ટ નહીં હોતો. એના માટે એ લોકોએ એમનું ટેલેન્ટ છોડેલું છે. ને મેં ખાસા જણને મળ્યો છું. એ વર્ષ મારે છે ને બધું જાણવામાં જ ગતો રહ્યું છે. જે 2025 કલેક્ટ કરવામાં કે ને એમાં મને એક જ વસ્તુ શીખવા મળી કે કારીગર બનવું છે પણ સપોર્ટ નહીં. ને આ એક ગેમ જેવું છે કે આમાં તમે 0 થી બી ઉપર થઈ શકો છો. બે વસ્તુ, એક તો હાર્ડવર્ક ને ભગવાન પર ભરોસો. મેં સ્ટાર્ટિંગ થી આપણે તો ભગવાન પર ભરોસો છે ને એના થ્રુ જ ચાલીએ જ આપણે. દાદાજી એમની ઈચ્છા હશે એ કરાવશે. મારે આ 5 વર્ષ કરવું જરૂરી હતું કેમ કે આ 5 વર્ષમાં જે મને શીખ મળી છે ને એ મારા આગળના એ વસ્તુ કે કેવું આપણે કોઈને ત્યાં કામ કરીને આપણે એ વસ્તુ ના શીખી. જ્યારે એઝ અ ઓનર આપણે રિસ્પોન્સિબિલિટી લઈએ અને જ્યારે આપણા ચેલેન્જીસ આવે ત્યારે આપણે એને કરેક્ટ કરી શકીએ. બાકી કોઈ બીજાનું હોય કે આપણે કઈ કામ કરતા આપણને કોઈ ફરક ના પડે. ના એ તો એમાં આપણને કેવું છે કે ઓનર નું કામ છે આપણે, પણ તો બી મેં પેલા કામ કરેલું છે એ મારું પોતાનું કામ સમજીને મેં કરેલું છે. એ એના માટે છે કે એ વસ્તુમાં આપણને એક શીખ મળે છે કે ઓનરને કેટલું પ્રેશર આવતું હશે, નેક્સ્ટ જતા દિવસે આપણા પર એ ના આવે. એટલે એ વસ્તુ સ્ટાર્ટિંગ થી મેં લઈને તમારું જે ચાલે છે અત્યારે કામ એ બધું ટાઈમ પર જ ચાલે છે યા કોઈ ડિલે નું કોઈ? ના, ડિલે નું તો આ વર્ષે કોઈ નહીં. ને આ વર્ષે એક વસ્તુ એવી છે કે મંડળ વાળાને મારે સામેથી કોલ કરવાનો છે કે મૂર્તિ લઈ જાઓ. હવે આ વસ્તુ એના માટે કર્યું છે કે મને ખાસા ઓર્ડર એમ તો આવ્યા છે પણ અડધા મેં એના માટે છોડ્યા છે કે મને પહેલા એ લોકોએ ટાઈમિંગની વાત કરી કે ટાઈમિંગનું વહેલું જોઈશે મૂર્તિ. તો મેં એ લોકોને એવું કીધું છે કે મારાથી નહીં થાય. કેમ કે મંડળ વાળા જ આપણા પર ભરોસો નહીં કરે તો પછી આપણાથી કામ નહીં થાય. ને જે બી અમે 10 ઓર્ડર લીધા છે ને એ લોકોએ મને સપોર્ટ કર્યો છે કે તું લાસ્ટમાં બી મૂર્તિ આપીશ કે તું ડિલે થશે ને તો બી ચાલશે પણ તારું અમારે અપડેટ દેખવું છે કામનું. તો કઈ વાંધો નહીં, તમને અપડેટ બી મળશે પણ થોડોક ભરોસો રાખજો. ને જે મારો કામનું અપડેટ આપ્યું છે તમે દેખો એકવાર. બાકી મૂર્તિ તમારી માર્કેટમાં નીકળશે ને તો 100% કે એ વસ્તુ તમને રિસ્પોન્સ એનું સારું મળશે. કોઈ બી જગ્યા પર ગોધરા છે, દાહોદ છે, લુણાવાડા છે, હાલોલ છે. યુનિક લાગશે. હા, યુનિક લાગશે. અને આપણે જોઈએ કે 2026 કે ઘણા બધા મંડળો એવા છે કે આ યાર આપણા ગોધરાના ઘણા બધા મંડળ કે જે મુંબઈ તરફ જઈ રહ્યા છે, રાઈટ? તો એ વસ્તુ આપણે ગોધરામાં એક્સપેક્ટ કરી શકીએ. જેમ કે તમે પહેલા કીધું, રાઈટ, કે મંડળ વાળાનો સપોર્ટ અને એક એમનો ટ્રસ્ટ મેન વસ્તુ છે, રાઈટ? એક યાર મૂર્તિકારની બી ભૂલ હોય, રાઈટ? કોઈ બી મૂર્તિકાર એ પરફેક્ટ નહીં હોતો, રાઈટ? જ્યારે લર્નિંગ મોડ પર હોય, કંઈક શીખતો હોય તો એ કંઈક પરફેક્ટ નહીં હોતું. ભૂલો હોય અને મંડળનો સપોર્ટ હોય તો આપણે આગળ વધી. હા, એ તો છે. તો એ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો મંડળ જોડે? હા, મંડળે આમાં શું છે કે મંડળે જ આપણને સપોર્ટ, જે આ ઓર્ડર હમણાં છે ને એ જે સપોર્ટ મંડળ છે ને આપણે એમનું જ કામ લીધું છે. ને એમનું કામ એના માટે મેં લીધું છે કે એ લોકોને મારા પર 1 વર્ષથી નહીં 6 વર્ષ આજે થવા આવ્યા છે. એ લોકોને 6 વર્ષથી ભરોસો છે મારા પર. એટલે આ બધા મંડળ આપણી જોડે લાસ્ટ 6 years થી આપણી જોડે જોડાયેલા છે. એમાં અડધા જોડાયેલા છે, સ્ટાર્ટિંગ થી અડધા જોડાયેલા છે, બીજા વચ્ચે ગેપમાં 23માં 24માં જોડાયા છે. પણ 1 વર્ષની 2 વર્ષની ગેપ લઈને બી બીજા આવ્યા છે. પણ એ લોકોને એટલો મારા પર ભરોસો છે કે આ કઈ યુનિક કરશે. અને એ જ વસ્તુ હવે મેં 2026માં આપણે દિમાગમાં રાખી છે વાત કે એક જ વસ્તુ છે આપણું એમ એક જ છે કે કામ આપવાનું છે. મંડળને જે એ લોકોના આશા છે ને આપણે ખોટી નહીં જવા દેવાની. ઓલરેડી એ લોકો 5 years આપણી જોડે વેઇટ કર્યો છે. એટલે જે 5 વર્ષનો જે એ લોકોનો જે આપણે આપણા પર જે વિશ્વાસ છે ને એ મેં આ વર્ષે બતાવીશ. અને આ વસ્તુ મેં સ્ટાર્ટિંગથી બી કરતો. આમાં એવું છે કે આપણને બહુ ચેલેન્જ આવે છે
આપણને કારીગર રીતે માણસ આપણા જે હેલ્પર રીતે પછી ખાસી બધી પ્રોબ્લેમ આવે છે એના લીધે આ વસ્તુ પોસિબલ નહીં ને ત્યારે બી મેં આ વસ્તુ આપી શકતો પણ આમાં થોડુંક સમયના હિસાબે આપણે ચેન્જ થતા જઈએ તો સારું છે. અને આપણે જોઈએ કે એવરી યર ગણપતિ આવે છે રાઈટ. મૂર્તિકાર જ્યારે આઈડલ બનાવે આમ એ આઈડલમાં જાન હોય કોઈ બી મંડળ વાળાનો સપોર્ટ રહ્યો રાઈટ. મંડળ વાળા બી એ મૂર્તિનું આમ જાન નાખ્યું કે ભાઈ અને કારીગરની પહેચાન જ એક આઈડલ હોય પોતાનો. એ આઈડલ જસ્ટ આપણા માટે આઈડલ છે બટ એમના માટે તો એ ભાવ શ્રદ્ધાનું પ્રતીક છે રાઈટ. જેમ કે આપણે જોઈએ લાલબાગ ચા રાજા આઈડલ જ છે. શું છે બધા એની ભાવ છે તો એ કારીગરને એ વખતે શું ફિલિંગ થતી હોય કે જ્યારે તમારું આઈડલ હોય રાઈટ ત્યારે તમારા આઈડલને એટલો સારો રિસ્પોન્સ મળતો હોય ત્યારે તમને શું ફિલિંગ થતી હોય એમ એ વખતે કે ના અમારું કામ. આમાં એવું છે કે જ્યારે સ્ટાર્ટિંગથી મેં કહું છું કે વખતે આપણે ચાલુ કરીએ છીએ ત્યારથી દાદા આપણને કહે છે કે આ એક જીવનનો એક ચક્ર છે. સમજો કે સ્ટાર્ટિંગથી બાળક મોટું થાય છે ધીરે ધીરે નોલેજ લે છે એમ આપણે લઈને એક કાર્ય થાય છે અને એના પછી કાર્યમાં આપણે જોડાઈએ છીએ આપણને ચોઈસ કરીએ છીએ દાદાએ એ આપણને એક વસ્તુ શીખાડવા માંગે છે જીવનનું ચક્ર જે છે એ શીખાડવા માંગે છે. ને બીજી વસ્તુ કે મારો ભગવાને માણસને બનાવ્યા છે એટલે માણસ ભગવાનને બનાવે તો એમાં ભગવાન એક જ વસ્તુ કહેવા માંગે છે કે મેં જાતે જમીન પર નહીં આવી શકતો ભક્તોમાં મેં જાતે નહીં આવી શકતો પણ તમને એવું દિવ્ય એનર્જી મને આપે છે કે તમે તમારા મનમાં મારો ભાવ રાખો અને ત્યારે એ ભાવ રાખીને તમે કામ કરો અને જે દિમાગમાં જે ભાવ અમારા હોય છે દિલમાં એ ભાવ રાખીને અમે કામ કરીએ છીએ એ ભક્તોમાં જાય છે તો એ વસ્તુ ભક્તોને બી એ થાય છે કે દાદા આવ્યા છે ને દાદાનું કેવું બી એ છે કે તમારા થ્રુ મને ભક્તો જોડે પહોંચાડો ને આ પ્રોસેસને કેવું છે કે આ પ્રોસેસ ચાલુ જ રહેશે. ભગવાન જાતે નહીં આવે પણ ભગવાને એવું કીધું છે કે મને એક કે છે ને કે એક જવાબદારી આપી છે આ વસ્તુ તમારે જાણવી રાખવી પડશે. ભક્તોમાં બીજી વસ્તુ કે અત્યારે લાલબાગચા રાજા છે ચિંતપુરી ચિંતામણી છે એ લોકોને ભક્તોને એક વિશ્વાસ હોય છે કે સમજો કે આ વર્ષે એ લોકોને બહુ દુઃખ હોય છે બધાના ફેમિલી પ્રોબ્લેમ પણ એ વસ્તુને જે આ 10 દિવસમાં જે દાદા આવે છે ને એ 10 દિવસ જોડે રહીને માણસને એવું તો છે નહીં કે માણસને ધન આપે છે કે સંપત્તિ પણ માણસને એ 10 દિવસમાં એક શીખાડે છે એક એ લોકોને ટીચિંગ આલે છે એ લોકોને કે તમે આગળનું જીવન તમે આવી રીતે જે બી આપણા પ્રોબ્લેમ છે ફેમિલી એ બધું આપણને શીખાડે છે એ બોલવાથી નહીં પણ માઇન્ડમાં એના જે આઈસ આપણે દેખીએ ને તો આઈસથી જ આપણને દિમાગમાં આપણને બેસે છે કે આપણે આગળ જઈને શું કરવું આ મારી ભૂલ છે તો સુધારો. જ્યારે તમે ગણપતિ દાદાની આંખો બનાવતા હોય એ જ્યારે આંખની પ્રોસેસ હોય એમાં તમારો શું ભાવ હોય ને એ વખતે તમારું શું રિએક્શન હોય કે શું થિંકિંગ હોય. આઈસમાં લાસ્ટ અમને તો એક જ વાત હોય છે કે આઈસ દોડશું એટલે અમારી મૂર્તિ નીકળી જશે પણ એક વસ્તુ છે કે એક ઇમોશન કનેક્ટ હોય આઈસ જોડે રાઈટ કે જ્યારે આર્ટિસ્ટ જ્યારે એની આર્ટ આઈસ જ્યારે બનાવતો હોય ત્યારે એની એકચ્યુઅલ આર્ટ કે જે આંખ છે કોઈ બી માણસ આમ મૂર્તિ જોતા પેલા દાદાની આંખ જોશે. આંખ આઈસ વસ્તુ છે ને એ આઈસમાં જે ભક્ત જે બી હોય છે દાદાની સામે ઉભા રહીને આઈસમાં નજર રાખે ને એટલે દાદા એમનું જીવન દેખાડી દે છે કે તમે પાછળના તમારા પાસ્ટમાં તમે શું કર્યું છે ને એ વસ્તુને તમારી જે બી ભૂલ છે તમારી એ સુધારો. મેં તમારી સામે આવ્યો છું તો એવું નહીં લઈને આવ્યો કે મેં તમને હાથ પકડીને કઈ ભૂલ સુધારીશ પણ મેં એક ભાવ લઈને આવ્યો છું એ ભાવ તમે મનમાં નાખો મનમાં નાખીને તમારું જીવન આગળનું
તમારું જે બી પાછળનો પ્રોબ્લેમ છે આગળ સુધાર ને આંખોથી જે બતાવી દે છે કે તમારે આ વસ્તુ કરવાની નહીં, આ ખોટી છે, આ વસ્તુ કરવાની. ને બીજું કે ભરોસો, હવે આમાં એવું છે કે ચાલુ કામમાં મને કોઈ બી મેન્ટલી પ્રોબ્લેમ આવે છે કે કોઈ બી જાતનો પ્રેશર આવે છે તો મેં કલાકનો સમય કાઢીને હનુમાનજીના મંદિરે જાઉં. તો એ મને કેવું છે કે દર વર્ષે વર્ષમાં છે ને એક જ વાર મેં જઉં છું જ્યારે મને પ્રોબ્લેમ આવે ને ત્યારે. બાકી મેં હનુમાનજીના મંદિરે નહીં જતો સાલમાં. એ સમય એવો છે ને કે આપણને શીખ મળે છે કે ચાલુ કામમાં આપણને પ્રેશરના લીધે આપણે ભગવાનને ભૂલી જતા હોય છે. ત્યારે એક એવી આપણને ઉર્જા આવે છે ને કે આ વસ્તુ તું ભૂલે છે એટલે આપણને જાતે ભૂલે છે. આ બી તો એક આર્ટ છે કે જેના દ્વારા તમે ભક્તોને ગણેશજીના દર્શન કરાવી શકો છો, રાઈટ? તો એ વસ્તુ આપણે ના કરીએ કે ભગવાનને આપણે ભૂલી જઈએ. 2026ની બેસ્ટ મૂર્તિ યા તમારા વર્કશોપનું બેસ્ટ કયું હશે એમ, મતલબ કઈ મૂર્તિ હશે યુનિક? 2026માં તો બધી જ મૂર્તિ યુનિક છે કેમ કે આપણે સિલેક્ટેડ લીધા છે ઓર્ડર. ને ગોધરામાં કઈ યુનિક આવવાનું છે. હા, 16 ફૂટ મોડલમાં છે ને બહારનું બી છે કામ, મંડળના તો યાદ નહીં, પણ યુનિક જે આપણે અપડેટ જે માગતેલા ને મંડળ વાળા એ મળી જશે. અને જેના હાથ, ફિંગર છે, ફેસ છે, બધામાં મેં કામ કર્યું છે અને બધામાં મેં ચેન્જિંગ કર્યું છે કે આ વસ્તુ પબ્લિક માંગે છે અને પબ્લિક એની આશા છે કે આ વસ્તુ કેવું આપશે. તો મેં આ વખતે એ વસ્તુને લઈને ચાલ્યો છું કે આ વસ્તુ મારે આપી જ છે. મતલબ મંડળના ભરોસા સાથે અને તમારા કામ સાથે તમે આગળ વધો. એવું છે કે મૂર્તિ પબ્લિકમાં જાય તો અમુક પોઝિટિવ, અમુક નેગેટિવ. એમાંથી પોઝિટિવ વધારે મને મળે છે પણ એમાંથી નેગેટિવ વસ્તુ આપણને જે મળતી હોય છે ને એમાંથી આપણે થોડોક ડાઉન થઈ જાય છે કે ભૂલ છે. પણ મેં હવે 2025 પછી મેં એ વસ્તુ છોડી દીધી છે કે હવે કોઈ મને નેગેટિવ આપશે ને તો મેં એનામાં ધ્યાન નહીં આપું ને મેં મારા કામમાં ધ્યાન આપું છું. અને કામમાં ધ્યાન એના માટે મેં આપું છું કે આ વર્ષ મારે બતાવવું છે કે આ વસ્તુ મુંબઈ છે, વડોદરા છે ને ગોધરા બી છે પણ એને તમે વિશ્વાસ રાખો એના પર. ઓકે કેયુરભાઈ, થેન્ક યુ સો મચ, તમે આટલો ટાઈમ આપ્યો. તમને બેસ્ટ વિશિસ તમારા વર્ક માટે. ખૂબ આગળ વધો, આવી જ રીતે નામ રોશન કરો ગોધરાનું, રાઈટ? આપણે કરશું ને દાદાની દયા, ગોડ્સ પ્લાન. થેન્ક યુ સો મચ.